નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળ મિત્રો? હું પટેલ જાગૃતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ 5માં ગુજરાતી ભણાવું છું આપને. એ તો આપને ખ્યાલ જ હશે, આપણે ઘણી બધી અગાઉ વિડીયો પણ જોઈ. હવે આજે તમારી સમક્ષ હું ગુજરાતીમાં એક સુંદર વ્યાકરણનો ટોપિક લઈને આવી રહી છું. મિત્રો, વ્યાકરણમાં આજે બે ટોપિક શીખવાના છે. એક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ અને બીજું છે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં ઉપયોગ કરો. વાક્યમાં પ્રયોગ કરો એટલે કે જે રૂઢિપ્રયોગ આપ્યો છે એનો આપણે વાક્યમાં પણ સમાવેશ કરવાનો છે અને એનો અર્થ પણ આપવાનો છે. તો આજે સૌથી પહેલા હું તમારી સમક્ષ લઈને આવી રહી છું શબ્દ સમૂહ માટે એક શબ્દ. મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે શું કે કોઈ પણ વાતને તમારે આખા વાક્ય રૂપે નહીં પણ એક શબ્દમાં ટૂંકમાં કહી દેવી હોય તો એને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. બધા શબ્દોના સમૂહોમાં એક જ શબ્દમાં એનો બધો સારાંશ આવી જતો હોય. અલગ અલગ શબ્દોનો સમૂહ થતા એ બધાનો સારાંશ એક જ શબ્દમાં આવતો હોય, એમાં જ બધાનો જવાબ આવી જતો હોય, એને કહેવાય શબ્દ સમૂહનો એક શબ્દ. તો અહીં થોડાક મેં ઉદાહરણ આપ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં પહેલું છે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર એટલે કે ઘણી બધી વનસ્પતિઓ, નાના નાના છોડો, વૃક્ષો, લીલું ઘાસ, બરાબર, આ બધું લીલોતરી હરિયાળી જ હરિયાળી છે. તો એને ટૂંકમાં આપણે શું કહીશું? કુંજાર. કુંજાર એનો અર્થ જ એવો થાય કે ઝાડ તેમજ વનરાજીથી બધું ઘટાદાર થયેલું હોય. આપણે જોયું તો પાઠમાં આપણે કહેતા હતા કે કર્ણુકી નદીના કાંઠે કુંજાર છે એટલે કે આવી નાના નાના કુણા ઘાસો અને સુંદર મજાની હરિયાળી છે. તો એ પાઠને રિલેટેડ જ આ ઉદાહરણો છે મિત્રો, તો એને કહેવાય કુંજાર. ત્યાર પછી બીજું છે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. સિક્કા સાચવી રાખવા માટે એક પટ્ટા જેવી કોથળી આવે જેને વાંસળી કહેવાય. શું કહેવાય? વાંસળી. વાંસળી મિત્રો કોઈ કૃષ્ણ ભગવાન વગાડે એ વાંસળી નહીં, એ વાંસળી આ વાંસળી છે જેને પહેલાના જમાનામાં એવી એક પટ્ટી આવતી હતી મિત્રો, એમાં સિક્કા અથવા તો નોટો સાચવતા અને પૈસા સાચવતા. અહીં કહ્યું છે કે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો એને આપણે શું કહીશું? વાંસળી. ટૂંકમાં ફક્ત વાંસળી કહેવાથી આ બધા શબ્દોનો અર્થ એમાં આવી જાય છે, એને કહેવાય શબ્દ સમૂહનો એક શબ્દ. ત્યાર પછી છે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. મુસાફરી દરમિયાન આપણે જે ખાવા પીવા શોપિંગનો ખર્ચો કરીએ છીએ ને, તો તે જે ખર્ચો થાય છે એને ટૂંકમાં શું કહેવાય? વાટ ખર્ચી. અહીં આપણે જોઈએ છીએ કે ભાલા કેસરિયાએ પોતાના ઘોડાઓ માટે અને એના માટે વાટ ખર્ચી રૂપે કેટલા રૂપિયા? 500 રૂપિયા વાપરી કાઢ્યા હતા. તો એ 500 રૂપિયા ક્યાં વપરાયા? વાટ ખર્ચી માટે. આપણે વાત કરીએ કે વાટ ખર્ચીમાં વપરાઈ ગયા એટલે કે તેમના ખાવા પીવાના અને એના ઘોડાના ખાવા પીવા માટે વપરાઈ ગયા હતા. તો એ આખું શું કહેવાય? મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. એટલે કે જ્યારે પોતાના ગરણી ગામથી વડોદરા ઘોડા વેચવા જાય છે તો ગરણી ગામથી વડોદરા જતા રસ્તામાં જે ખર્ચો થયો મુસાફરી દરમિયાન એને કહેવાય વાટ ખર્ચી. ખ્યાલ આવ્યો મિત્રો? આગળ જો પૂરના પાણીની ઝડપે દોડનાર. પૂરના પાણીની ઝડપે એટલે જેવું આપણે પૂરમાં પાણી કેટલું સ્પીડમાં ચાલે છે એટલું જ સ્પીડમાં એટલી ઝડપથી ચાલનાર તેને કહેવાય પાણી પંથા. શું કહેવાય મિત્રો? પાણી પંથા એટલે પાણીના વેગે દોડનાર. ત્યાર પછી છે ઘોડાને બાંધવાની જગા, તબેલો. એ તો ખ્યાલ હશે, તમે અગાઉના ધોરણમાં પણ પડી ગયા કે જેટલા ઘોડાઓ હોય તેને જે સાચવવાનું કે તેને રાખવાની, તેના દેખરેખ માટે જે બાંધી આપવામાં આવે એને તબેલો કહેવાય, એનું રહેઠાણ. તો અહીં ટૂંકમાં કહેવાય ઘોડાને બાંધવાની જગા, તબેલો. ત્યાર પછી છે ગાયોનું મોટું ટોળું. તો ગાયોનું ટોળું ને ટોળું જતું હોય તો આપણે એવું નહીં કહેતા ગાયોનું ટોળું છે, એમ પણ કહી શકીએ કે ધણ છે, બરાબર. તો એને કહેવાય ધણ. જે ગાયોનું ટોળું, માણસોનું પણ ટોળું હોય, બરાબર, તેવી રીતે ગાયોનું ટોળું હોય તો એને કહેવાય ધણ. ત્યાર પછી છે પશુઓને ખાવાનું અનાજ. તો આપણે આખું નહીં લખવું હોય કે પશુઓને ખાવાનું અનાજ, તો આપણે શું બોલી શકીએ? જોગાણ. આપણે અહીં જોયું કે વાલા કેસરિયા કહે છે કે બીજા 500 રૂપિયા છે એમાંથી હું ફરી વડોદરાથી પોતાના ગરણી ગામ પહોંચી જઈશ તો કે મારી પાસે મારા માટે અને પશુઓના ખાવાના જોગાણ એટલે કે જોગાણ. ટૂંકમાં જ કહે છે જો પશુને ખાવાનું અનાજ નથી, પાઠમાં શું આવે છે કે આખી પુસ્તકમાં મારું અને મારા પશુના જોગાણ માટેની 500 રૂપિયા તો મારી પાસે છે, એટલે કે મારા અને મારા પશુઓને ખાવા માટેના પૈસા તો છે. અહીં આ રીતે બધા શબ્દોનો ભેગો એટલે કે શબ્દોના સમૂહોનો ભેગો થઈને એક શબ્દમાં બધો જ આન્સર કે બધો જ ઉત્તર આવી જતો હોય એને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. અહીં મિત્રો આપણે જોયું શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે જોઈશું રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને
સવાલમાં પૂછ્યો હોય એ શબ્દને વાક્યમાં પાછો વાપરવાનો, બરાબર? તેને કહેવાય રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્યમાં ઉપયોગ. તો અહીં છે ઉડીને આંખે વળગવું. ઉડીને આંખે વળગવું એનો અર્થ છે તરત ધ્યાન પર આવવું. તો એનું વાક્ય છે અમારી શાળાના મેદાનની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે, બરાબર? તો તમે અહીં વાક્ય તમારી રીતે કોઈ પણ લખી શકો, બરાબર? વાક્ય માટે તમને છૂટછાટ છે, તમે તમારું પોતાના મંતવ્ય પણ રજૂ કરી શકો, પણ જે અર્થ આપે છે, જે અર્થ માંગે છે એ રૂઢિપ્રયોગનો અર્થ તો યોગ્ય જ હોવો જોઈએ, એમાં તમારા કોઈ શબ્દો ચાલશે નહીં. વાક્ય તમે છૂટથી લખી શકો. એવી રીતે બીજું છે મીટ માંડીને, એટલે કે નજર સ્થિર કરીને જોવું. નજર સ્થિર કરીને જોવું એટલે એકાગ્રતાથી જોવું, મીટ માંડવી. તો તેનો વાક્યમાં શું પ્રયોગ થાય? શિક્ષકે કઠિન શબ્દો સમજાવતા વિદ્યાર્થીઓને બોર્ડ તરફ મીટ માંડવાનું કહ્યું. શિક્ષકોએ એટલે ધારો કે હું તમને ભણાવતી અને કહું છું ને ઘણીવાર, જો ધ્યાન આપજો હો, અહીંથી મુદ્દો બદલાય છે, અહીંથી પાઠમાં નવું આવે છે, વળાંક આવે છે, નવી શરૂઆત થાય છે, તો ત્યારે તમને જે ધ્યાન આપવાનું કહે છે ને તેને કહેવાય મીટ માંડવી. ત્યાર પછી છે મન ઉઠી જવું, એટલે કે રસ ન રહેવો. અહીં મેં વાક્ય લખ્યું છે કે રમતમાં હારી જતા મયુરનું રમતમાંથી મન ઉઠી ગયું. આપણે હાર નથી માનવાની, પણ એક સમયે એને હાર માનતા શું થાય છે? મન ઈચ્છા નથી થતી, એટલે કે મન ઉઠી ગયું, રસ ન રહ્યો. તમે આને રિલેટેડ કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછી છે ફાટી આંખે જોઈ રહેવું. ફાટી આંખે જોઈ રહેવું એટલે આશ્ચર્યથી જોઈ રહેવું. નવાઈ લાગે અને આપણે વિચારવામાં આશ્ચર્ય થઈ ગયું ને, શું વાત છે એવું બને ને, ત્યારે શું આપણે આંખ પણ મોટી થઈ ગઈ, તો એને કહેવાય ફાટી આંખે જોઈ રહેવું, એટલે કે આશ્ચર્યથી જોઈ રહેવું. એનું વાક્ય મેં બનાવ્યું છે કે અજાણી વ્યક્તિની મદદ કરવાની ભાવના જોઈ રાઘોબા તેની સમક્ષ ફાટી આંખે જોઈ રહ્યા. તમે પાઠમાં જોયું ને કે જ્યારે રાઘોબા ખૂબ દુખી છે અને તકલીફમાં છે, ત્યારે જ્યારે એક ભાલો કેસરીયો, એક વ્યક્તિ એટલે કે એ ભાલો કેસરીય જે છે વગર ઓળખાણે 500 રૂપિયા આપીને એનું ઋણ ચૂકવી દે છે અને એની મદદ કરે છે. એમનો સ્વભાવ જ એવો છે કે લોકોને મદદ કરવું, બરાબર? ઉદારતા સ્વભાવ છે. તો આવા ઉદાર સ્વભાવ આપણે પણ લેવાનો છે મિત્રો. તો અહીં તમે તમારા વાક્ય લખી શકો છો. ફાટી આંખે જોઈ રહેવું એટલે કે આશ્ચર્યથી જોઈ રહેવું. નવાઈ લાગે ને, આપણે કોઈ ન ઓળખીએ અને આપણને મદદ કરી જાય તો આપણને પણ નવાઈ લાગે. તો તમે તમારા અનુભવનું વાક્ય પણ અહીંયા મૂકી શકો. પછી છે પડ્યો બોલ જીવવો, એટલે કે આજ્ઞાનું પાલન કરવું. તો અહીં વાક્ય મેં લખ્યું છે શ્રવણ તેના માતા-પિતાનો પડ્યો બોલ જીવતા હતા. કદાચ તમે તમારા માતા-પિતાનું પણ માનતા હશો તો તમે એ પણ લખી શકો. ત્યાર પછી છે આંખ કરડી થવી, એટલે ગુસ્સાથી જોવું. અહીં મેં વાક્ય લખ્યું છે મહેમાનોની સામે બાળક સામે બોલ્યું, તેથી માતાએ તેની સામે આંખ કરડી કરીને જોયું. ક્યારેક આપણે ખોટું કાર્ય કરી દઈએ તો મમ્મી આમ ગુસ્સામાં જોઈને આપણી સમક્ષ, તેવી રીતે તમે તમારા વાક્ય લખી શકો. અને અર્થ જે આવતો હોય તે જ લખવાનો, પણ વાક્યમાં એ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. જો તમે જોઈ શકો છો કે અહીંયા ઉડીને આંખે વળગવું, ઉડીને આંખે વળગે છે, બરાબર? તો એ શબ્દ આવ્યો. તેવી રીતે મીટ માંડવી, તો વાક્યમાં મેં મીટ માંડવાનું કહ્યું, એ શબ્દ આવ્યો. તેવી રીતે મન ઉઠી જવું, તો વાક્યમાં આવ્યું મન ઉઠી ગયું. તેવી રીતે ફાટી આંખે જોઈ રહેવું, તો આવ્યું ફાટી આંખે જોઈ રહ્યા. એવી રીતે જે શબ્દ પૂછ્યો હોય તે વાક્યમાં પણ વપરાયેલો હોવો જોઈએ, તો જ તમારું વાક્ય સાચું ગણાશે. ઓકે, તો ધ્યાન આપજો, આવા બેઠા માર્ક્સ લેવાના છે, ભૂલ ના કરશો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.